નમસ્કાર, બંસી એન્ટરપ્રાઇઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે મરચીના રોપની. ગોંડલ વિસ્તારમાં જે ખેડૂતોનો મનપસંદ પાક એટલે કે મરચી 2025માં મરચીનું વાવેતર ખૂબ ઓછું છે અને જે લોકોએ રોપ કરેલા છે એ પણ દુવિધામાં છે, કારણ કે સતત 20 થી 25 દિવસનો વરસાદ ચાલુ છે. એના કારણે મરચીના રોપ ઉપડતા નથી કે એમાં કોઈ વિકાસ નથી થતો અને બેસતા જાય છે. આપણે અત્યારે ગોંડલ તાલુકાના અનીડા ભાલોડી ગામની અંદર આપણે એક ખેડૂત ભાઈ પાસે મુલાકાત લેવા આવ્યા છીએ. શું નામ છે ભાઈ તમારું? મારું નામ રેનીશભાઈ. હવે રેનીશભાઈ, તમારું જે અમે આ રોપ અત્યારે જોઈએ છીએ એ આખો એકદમ ઘટાદાર થઈ ગયો છે, ફૂટ કમ્પ્લીટ ચાલુ છે, ગ્રોથ સારો છે, વિકાસ સારો છે. તમારે આમાં પેલા પોઝિશન કેવી હતી? અમે તમને જે માહિતી આપ્યા પછી તમે ટ્રીટમેન્ટ કરી પછી કેવી પોઝિશન થઈ? બહુ સારી. પેલા રોપની ટ્રીટમેન્ટ કેવી હતી? હાવ ખરાબ. પેલા સાવ ખરાબ હતી. હા, પીળાશ એકદમ હાવ પીળો પડી ગયો. એકદમ પીડાશ. અને ગ્રોથમાં કેવો હતો? કઈ નહીં, 4 પાંદડે એમાં ફીજી ગયો. હાવ 4 પાંદડેમાં ઊભો હતો. પછી તમે આમાં જેડ બ્લેક અને તાકાતની ટૂંકમાં નીચેથી ઉડાડેલું છે. નીચેથી ઉડાડેલું છે. બરોબર છે. જેડ બ્લેક અને તાકાત તમે નીચેથી આમાં ઉડાડ્યું છે, તો તી પછીની આ પોઝિશન દેખાય છે ને? હા, તી પછીની દેખાય. તી પછીમાં તમને કેવો ફેર લાગે છે? ઘણો છે. આખો ગ્રોથ. એકદમ વિકાસ સારો થઈ ગયો છે, વૃદ્ધિ સારી થઈ ગઈ છે, પીડાશ ભાંગી ગઈ છે. તે પછી ઉપાડો તો એના મૂળિયા તંતુ મૂળમાં વધારો જોવા મળ્યો છે, ગ્રીનરીમાં આવી ગયો છે. રેનીશભાઈ, તમારા મોબાઈલ નંબર આપી દેજો કે જેથી કરીને કોઈ ખેડૂતોને પૂછવું હોય, કઈ માહિતી લેવી હોય તો તમને ડાયરેક્ટ જણાવી શકે. મોબાઈલ નંબર આપો 81 60 60 15 16. મૂળિયાની ટકાવારી સારી. જો આ જે મૂળિયું છે એનો ગ્રોથ જોવો, મૂળિયાનો એમનો વિકાસ જોવો, મૂળિયાનો કે આ રોપ આજથી થોડા સમય પહેલા 2 પાંદડે હતો અને જેડ બ્લેક અને તાકાત આપ્યા પછી એનો જે ગ્રોથ છે, એનો જે મૂળનો વિકાસ છે એ જોઈએ.